નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું અમારા યુટ્યુબ ચેનલ પર જેનું નામ છે ટેક ટુ ગુજ। આજના વિડીયોમાં આપણે ગરીબ કલ્યાણ મેળા વિશે ચર્ચા કરવાના છીએ, તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો અને અંતે જો વિડીયો પસંદ આવે તો લાઇક અને શેર કરવાનું ન ભૂલતા। વધુ સમય ન લેતા વિડીયોની શરૂઆત કરીએ। રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવે છે, જેમાં માનવ ગરિમા યોજના, માનવ કલ્યાણ યોજના, કુંવરબાઈનું મામેરું યોજના, આવાસ યોજના, ઉજ્જવલા યોજના જેવી વિવિધ યોજનાઓનો લાભ એક જ પ્લેટફોર્મ પર મળી રહે તે હેતુથી આ મેળાનું આયોજન કરવામાં આવે છે। હાલ વર્ષ 2024માં કુલ 125 કરોડ રૂપિયાની સહાય લાભાર્થીઓને મળવાપાત્ર થશે। આ મેળાનું આયોજન સપ્ટેમ્બરના અંત સુધીમાં કરવામાં આવશે, જે મેળાનું આયોજન ગુજરાતના તમામ જિલ્લાઓમાં કરવામાં આવશે। આ ગરીબ કલ્યાણ મેળામાં કુલ 90,000થી વધુ લોકોને સહાયની રકમ અથવા સાધન કીટ સહાયનું વિતરણ કરવામાં આવશે। આ મેળામાં માનવ ગરિમા યોજના, માનવ કલ્યાણ યોજના, આવાસ યોજના, ઉજ્જવલા યોજના, ખેતીવાડી યોજના, પશુપાલન યોજના, વિકલાંગ સહાય યોજના વગેરે યોજનાઓમાં જો આપે ફોર્મ ભરેલા હોય અને આપની સહાય મંજૂર થયેલી હોય તો લાગુ પડતા વિભાગ દ્વારા આપને જાણ કરવામાં આવશે અને આ સહાય અથવા કીટનું વિતરણ કરવામાં આવશે। ટૂંકમાં કહી શકાય કે હાલ છે સપ્ટેમ્બર મહિનામાં છે ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવશે, જેમાં જો આપની કોઈ પણ વિભાગમાં અરજી મંજૂર થઈ હશે તો આ કીટનું વિતરણ છે આપના નજીકના જિલ્લાના મથક પર કરવામાં આવશે।